શું નામ આપનું? જોર્જ ડાયસ. તમને શું લાગે છે કે કઈ સરકાર બનશે? શું લાગી રહ્યું છે? આખા દેશની અંદર એક વાતાવરણ છે કે કોંગ્રેસની અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર જ બનશે. એનું કારણ છે કે મહિલાઓ બી ત્રસ્ત છે, વ્યાપારીઓ ત્રસ્ત છે જીએસટીના કારણે, શ્રમિકો વ્યસ્ત ત્રસ્ત થઈ ગયા છે, અને બેરોજગાર યુવાનો જે લોકોને રોજગારીની તકો હતી એ શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે, આરોગ્યનું વાતાવરણ થયું છે. બીજી બાજુ તમે જુઓ તો સરકારી સંપત્તિ વેચવા માંડ્યા છે. અને આ લોકો જે ગેરંટીની વાતો કરે છે, લોકો હવે જાગૃત થયા છે કે પહેલાં જ્યારે ગેરંટી આપતા હતા પછી એમના જ ગૃહમંત્રી શ્રી આપણે અમિતભાઈ શાહે જાહેર ઇન્ટરવ્યુમાં કીધું કે આ તો ઇલેક્શન કા જુમલા હે, કે ये कोई हमारी गारंटी नहीं है, इलेक्शन का जुमला होता है. એ લોકો હવે સમજી ગયા છે કે જુમલો છે. એટલે અને જે એ લોકો શાસક પક્ષોએ ખાલી દેખાવ, માર્કેટિંગ, જે માર્કેટિંગનું સિવાયનું બીજું કોઈ કામ કર્યું નથી. માર્કેટિંગ સિવાય એમને કંઈ આવડતું નથી. કામના નામે એકય વખત એકય સભાની અંદર નથી કીધું કે અમે આ કામ કર્યા છે, અમને મત આપો. કોંગ્રેસ હંમેશા કામોના નામે મત માગે છે. એટલે કોંગ્રેસની વાત હંમેશા, અને કોંગ્રેસ કથની અને કરણીમાં ક્યારેય ફેર નથી રાખતી. ધારો કે જે કોંગ્રેસે ગેરંટી આપી છે એ ગેરંટી પહેલાં મોટા મોટા અર્થશાસ્ત્રીઓને મિટિંગ કરી આવકના સ્ત્રોતો જોવામાં આવ્યા, જાવકના સ્ત્રોતો જોવામાં આવ્યા, પછી એ લોકોએ ગેરંટી આપી છે. એમને એમ ગેરંટી કોંગ્રેસ પાર્ટી ક્યારેય નહીં આપી. જો 370ની કલમ, આ તો માર્કેટિંગ છે. 370ની વાત કરીએ તો આખા દેશની અંદર તમે સર્વે કરો તો આદિવાસી ક્ષેત્રોમાં પણ છે અને બધી જગ્યા છે. હવે ત્યાં જ્યાં સેન્સિટિવ એરિયા હોય, આતંકવાદને ફેલાયેલો હોય, ત્યાં કયો વળી 370 એ 370નો એ છે કે કોઈ બી એમાં જમીન ખરીદી શકે, ત્યાંનું સ્થાનિક નાગરિક ના ખરીદી શકે. હવે ત્યાં આટલું છૂટું થયું, કોઈ જમીન ખરીદવા જતો નથી, કેમ કે એને જરૂરિયાત નથી. અને જશે કોણ આજે? એટલે એ બધી વાતો છે. કેટલો જૂનો મસલો હતો? મસલો તો આ લોકો ચલાઈ કર્યો, અને ઇલેક્શનના ટાઈમે 370 નાબૂદ કરી. શાસન ક્યારથી આવ્યું ત્યારથી તમે જુઓ. પછી છેલ્લે લાગ્યું કે હવે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, એટલે રામલલ્લા હવે તમે એમના જ સ્વામીને સાંભળો તો એ કહેશે, સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે આ સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર હતું, અને સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જે રીતે ચાલવાનું હોય ધીમે ધીમે ચાલે, અને એ સમયે એનો નિર્ણય આવ્યો. અને આ તો જો ભાજપે ધાર્યું હોત તો અખાડો અને પછી રામ જન્મભૂમિ ટ્રસ્ટ બધા તૈયાર હતા, ફોર્મ્યુલા નક્કી, બાબરી મસ્જિદ કમિટી બધા તૈયાર હતા. આ પ્રશ્ન તો હું માનું છું કે 10 વર્ષ પહેલાં જ આવી જાય, પણ આ લોકોએ એમાં કંઈક એ રંધાયું, અને ત્યારથી જ વિશ્વ હિન્દુ પરિષદ એ લોકોની વિરોધમાં આવ્યું. પ્રવીણભાઈ તોગડિયા ત્યારથી જ એમના વિરોધમાં. ભૂતકાળમાં આ પ્રશ્ન કેમ ન ઉદ્ભવ્યો? જ્યારે 10 વર્ષમાં જૂના 70 આપણે જે સુવિધા અત્યારે મળી, રોડ રસ્તા, આજે છે હાઈવે તો પહેલાંના મંજૂર થયેલા, મનમોહનસિંહના સમયમાં મંજૂર થયેલા છે, ને અમદાવાદ શહેરને મેટ્રોપોલિટીનો દરજ્જો આપ્યો ને, એટલે આ બધા સ્પેસિફિક ગ્રાન્ટ હોય છે. બાગ બગીચાની સ્પેસિફિક તમે એનો અભ્યાસ કરશો. આ તો અહીંના મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરોની ખબર નથી કે સ્પેસિફિક વોટ ઇઝ મિનિંગ ધ સ્પેસિફિક ગ્રાન્ટ. અને હું તો કહેવા માગું છું, એક દેશના વડાપ્રધાને પહેલાં કહ્યું, જાહેર મંચ ઉપરથી જ્યારે આપણા વડાપ્રધાને રિવરફ્રન્ટ બતાવ્યું અને બધું બતાવ્યું કે અમારું દેશ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ત્યારે એ દેશના વડાપ્રધાને ચોખ્ખું કીધું કે એક મિનિટ એની વાત સાંભળો. એ વડાપ્રધાને એક જ શબ્દ કીધું કે અમે ડેવલપમેન્ટ કન્ટ્રી છીએ, અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ રસ્તા છે, આ છે તે છે, પર અમે એને ડેવલપમેન્ટ નથી માનતા. અમે પ્રજાના પૈસેથી પ્રજાને કેટલી સુખાકારીની યોજના આપી, એને અમે ડેવલપમેન્ટ, કેમ કે પ્રજા સુધી, એક વ્યક્તિ સુધી એ સુખાકારીની યોજના પહોંચે તો જ અમે ડેવલપમેન્ટ માનીએ છીએ. તમને લાગે કે અમુક જૂના મુદ્દા હતા તો એ લોકોને એ વખતે કેમ ન સૂઝ્યા? કયા જૂના મુદ્દા? તો રાજકીય હિત માટે ને. હવે આ લોકો રાજકીય હિત માટે બીજું મુદ્દા ઊભા કરશે. સેન્સિટિવ મુદ્દા સિવાય આ લોકો પાસે ડેવલપમેન્ટ, સંતુલન, દેશનું વિકાસ કઈ રીતે થાય, નાનામાં નાનું વ્યક્તિ કઈ રીતે અભ્યાસ કરે, કઈ રીતે આરોગ્ય મફત મળે, એના સિવાયની કોઈ વાત નથી. શું રાહુલ ગાંધી અત્યારે એમનો જે મુદ્દો ડિક્લેર કર્યો, તમને પહેલા જ કીધું કે પહેલા જ મેં તમને કીધું કે અર્થશાસ્ત્રીઓની મિટિંગ મળી, એમાં પી ચિદમ્બરમ, મનમોહનસિંહ જેવા અને મોન્ટેક્સી આહુવાલિયા
જે 3 એવા અર્થશાસ્ત્રીઓની મિટિંગ કરી, આવકના સ્ત્રોતો જોવામાં આવ્યા, જે આવકના સ્ત્રોતો જોવામાં આવ્યા પછી જ ડિક્લેર કર્યું છે. એટલે વસ્તુ સમજો કે પહેલેથી અભ્યાસ કર્યા વગરની કોઈ વાતો ના હોય, કોઈ જુમલો ના હોય. આપશે જ ને. અને કોંગ્રેસ કથની અને કરની આજ દિન સુધી ફેલ નથી ગઈ. જે કહ્યું છે કરીને, જે આવતાની સાથે સરકાર પછી એના આવકના સ્ત્રોતો એ કરીને પછી ડેવલપ કરશે. એ કોંગ્રેસે જે ગેરંટીમાં દર્શાવશે એ પ્રમાણે આપશે. હા, જો સરકારી તંત્રનો જ્યારે પણ દુરુપયોગ થતો હોય, કરી શકતા હોય તો 400 પારની વાત કરવાની. જો સાચી રીતે માએ દૂધનું ધાવણ થયું હોય કે મારે 400 પાર થઈ શકવાનું છું, તો ઈવીએમ હટાવે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ બંધ કરે, પછી કે 400 ને અમે તો તમને 500 ને આખી સીટો આપવા તૈયાર છે. EVM માટે જ્યારે આવી જાય પછી વિરોધ થાય છે, પણ પહેલા કેમ વિરોધ નથી થતો? પહેલેથી ચાલુ છે, પણ તમારા ટીવી અને મીડિયા વેચાયેલા છે, કોઈ બોલવા તૈયાર નથી. હા હા દરેક વખતે હા રાડે પછીનું ડાપણ લોકો હા, તો બધા આયા હતા, પણ પછી હવે સુપ્રીમ કોર્ટના એ જ મેટર રિવિઝનમાં ચીફ જસ્ટિસની કોર્ટ પાંચ નહીં જીત્યા પછી નહીં. ડેમો થયા છે, ડેમો સ્વીકારવામાં નથી આવ્યા. ડેમો તો હજુ બી તમે જુઓ, ઓરિજિનલ તો સરકાર પાસે હોય ને. સરકાર તમે મેં કહ્યું એક વાત સમજી લો, હું ઇલેક્શન લડ્યો, મેં કીધું મને ઈવીએમ ચેક કરવા દો, તો મને ઓર્ડર કર્યો ઈવીએમ ચેક. અને જ્યારે ચીફ ચેક કરવાની વાત આવી તો કે ચીફ અમે ચેક ન કરવા દઈએ, આ અમારા બંધારણ અને અમારા ઇલેક્શન કમિશનની વિરુદ્ધમાં છે, એવું મને કહેવામાં આવ્યું. તો આ ક્યારેય સરકારી જ્યારે ઈવીએમ કોઈ ના આપે, જો અમને સામાન્ય કેન્ડિડેટ તરીકે અમને ચીફ ચેક કરવા ન આપી શકતા હોય તો પછી કઈ રીતે આપશે? એ સરકારી તંત્રનો દુરુપયોગ.